પત્ર એને પ્રમાણમાં તુલનામાં ઓછા ખાધા છે. આપણા ઋષિમુનિઓએ મૂળ બહુ ખાધા છે, એટલે એની વાતોમાં મૂળ તત્વ છે. મૂળ એટલે શતાબ્દીઓ પહેલા, યુગો પહેલા વનની અંદર રહેનારા આપણા ઋષિમુનિઓનું ચિંતન હું કાલે જ વિચારતો હતો કે આ વિચાર કેમ આવ્યો હશે. અસતો માં સતગમય, યુગો પહેલા, હે પરમાત્મા અમને સત્ય તરફ લઈ જા. આ કલ્પના કરો તો આપણે બોલી નાખીએ છીએ આ વાક્ય એટલે આપણને સામાન્ય થઈ ગયું છે. તમસો માં જ્યોતિર, ન સ્વર્ગની કામના, ન મોક્ષની કામના, ન કોઈ રિદ્ધિ સિદ્ધિની કામના, ન કોઈ સ્વાર્થ સિદ્ધ કરવો. અમને મૃત્યુમાંથી તો અમૃત તરફ લઈ જા. મૃત્યુથી અમને દૂર કર અને અમૃતમાં અમને સ્થિર કર. ત્રંબ્યકમ જજામહે સુગંધિમ પુષ્ટિમ વર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર મુક્તિ. મૃત્યુથી અમને મુક્ત કર અને અમૃતની સાથે અમને જોડી દે. આ વિચારોને અહોભાવ વ્યક્ત કરવાના છે, અને આ વિચારોને આપણે સમજી શક્યા નહીં, અથવા તો આવા વિચારો આપનાર તરફ આપણે જરાક ઉપેક્ષા સેવી એની ક્ષમા યાત્રા કરવા માટે નીકળ્યો છે. હે મહાપુરુષો, હે સદગુરુઓ, હે બુદ્ધ પુરુષો, અમે તમને બરાબર ઓળખી ન શક્યા, એટલે મારી ક્ષમા યાત્રાનું આ બીજું પગથિયું છે. તો એમના વિચારો 60 સંવત્સર વિશે આ ઋષિ મુનિઓએ વિચાર કર્યો. સંવત્સર એટલે ફારી ચોખોટ કરવું, વર્ષ. આપણે એના ઘણા અર્થો, પણ વર્ષ, સાલ, વર્ષ, સંવત્સર. એ 60નું હું પારાયણ કરું. ઋષિ મુનિઓ લખ્યું છે તે. સંવત્સર એટલે 12 માસ જેટલો સમય. વર્ષ, શક, સાલ. હિન્દુના 60 વર્ષના યુગમાં એનું એક વર્ષ. શકમાં 60 સંવત્સરનો એક સમૂહ બનાવી તેના એક વર્ષને સંવત્સર જેવા 60 નામ આપેલા છે. ખાલી વાંચી જાઓ. 1 પ્રભવ સંવત્સર. પ્રભવ એને બ્રહ્મ સંવત્સર. પ્રભવ એટલે બ્રહ્મા ઉત્પન્ન કરે છે આ સૃષ્ટિનો કરતા, એને પ્રભવ સંવત્સર કહે છે. ગીતામાં પણ કૃષ્ણ કહે છે પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ ગતિર ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત. પ્રભવ પ્રલય. તો એક સંવત્સરનું નામ આપણે ત્યાં છે. એક એવું વર્ષ આપણે ત્યાં ગણતરીમાં લેવાયું જેનું નામ હતું પ્રભવ. બીજો વિભવ. વિભવ એટલે પાલન કરવું. તુલસીદાસજી આ વૈદિક શબ્દોને પોતાના માનસમાં લેતા એવું કહે છે ભવ ભવ વિભવ. ભવ ભવ સર્જન કરે છે તું, વિભવ તું એનું પાલન કરે છે. અને પરાભવ. પરાભવ એટલે પરાજય નહીં. પરાભવ એટલે હું વારંવાર કહું છું કે અનાવશ્યક વસ્તુનું નિર્માણ કરવું નવનિર્માણ માટે, એને પરાભવ કહે છે. તો એક સંવત્સરનું નામ છે પ્રભવ, બીજું વિભવ, ત્રીજું શુક્લ સંવત્સર, ચોથું પ્રમોદ સંવત્સર. આના અર્થો મને બીજી રીતે કરવાની. પ્રમોદ સંવત્સર આ તો ગણનામાં છે શાસ્ત્રોમાં, પણ હું ને તમે ઘરના 5 જણા શાંતિથી બેઠા બેઠા આનંદ પ્રમોદ અને વિનોદ કરતા હોઈએ ને, દાળ રોટલો ખાઈને, એ પ્રમોદ સંવત્સર.
આ યુગો પહેલા આપણે ક્યાં જઈશું સાહેબ? આટલું પાછું કેમ જવાશે આપણે? બહુ આનંદ. સુભાષભાઈ ભટ્ટ અમારા ભાવનગરના ફકીર એવું કહે છે કે માણસનું એક ઘર હોય ને બાપ, એ ઘરની આજુબાજુમાં આંકડો કદાચ ભૂલી જાઉં ગણિતને, 3000 થી 5000 જીવો હંપીને રહે છે એક ઘર. આ સર્વે થયેલું. એમાં કીડી, મંકોડી, ચૂહા બધા સંપીને રહે છે. એક ઘર 300 કે 400 કે એટલા સંખ્યામાં બધા જ જીવો આનંદથી રહે. એ ઘરમાં 2 જણા કેમ આનંદથી નથી રહી શકતા? આ એક બહુ જ મોટી સમસ્યા. 2 જણા આટલા જીવોને તમારું ઘર નિભાવે છે, એનો વિભાવ કરે છે, એનું પરિપાલન કરે છે. અને એમાં આપણે 2-3 જણા કેમ પ્રમોદ સંવત્સર ઉજવી નથી શકતા? મને કાલે એક ચિઠ્ઠી મળી, એમાં એવું લખ્યું મારા યજ્ઞકુંડ પાસે કે બાપુ તમે કહો છો કે એકાંતમાં રહેવું. હા, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે શબરીએ 2 જ વસ્તુનું સેવન કરેલું. કબંધ રાક્ષસ બોલ્યો છે. ભગવાન રામે જ્યારે વાલ્મીકીમાં કબંધનો વધ કર્યો ત્યારે કબંધ ભગવાનની સ્તુતિ કરીને ભગવાનને કહે છે, હવે અહીંથી ગુપ્ત સ્થાન શરૂ થાય છે આ વનમાં, અને હું જ તમને ગાઈડ કરી શકીશ. હું તમને એ ગુપ્ત પ્રદેશમાં લઈ જાઉં. ભગવાન રામે પૂછ્યું ત્યાં કોણ છે? બોલે એક શબરી નામની ભીલ સ્ત્રી છે. એ શું કરે છે? તો 2 જ વસ્તુનું સેવન કરે છે. બહુ સરસ. મને તમને પ્રેરણા. એક એના ગુરુનું સેવન કરે છે અને બીજું પોતાના એકાંતનું સેવન કરે. આ 2 મારે તમારે શીખવા જેવા. આપણા બુદ્ધ પુરુષનું સેવન, એકાંતનું સેવન. આટલા જીવો આપણા ઘરની આજુબાજુમાં મોત, કીડીઓ કેટલી રાસ લે છે આપણા ઘરની આજુબાજુમાં. કબૂતરો ઉડે છે, પક્ષીઓ, અને આપણે 2-3 જણા આનંદ. તો મને કોઈએ પૂછ્યું કે બાપુ એવું કયું સ્થાનમાં રહેવું જોઈએ? 4-5 વસ્તુ મૂકું. એક, એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં લોકોની બહુ ભીડ ન હોય. તમે કહેશો કે એ તમને લાગુ પડતું નથી. મારે તો જ્યાં હોય મેળો ત્યાં રામદા ભેળો. ભીડ હોય જ, પણ સાધુએ ભીડની વચ્ચે એકાંત શોધી લેવાનું હોય. વરના માણસોની ભીડથી બચશો તો વિચારોની ભીડનું શું કરશો? વિચારો તમને ઘેરી વળશે. માનવ શરીર પંચભૂતની રચના છે, એમાં રહેલા વિકારો અને વિકૃતિઓ મને તમને ઘેરી લેશે. ક્યાં જઈશું? યદ્યપિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાને કહ્યું છે એકાંતે સુખમાસ્યતામ. હે સાધુ, તું એકાંતમાં સુખથી બેસી જા. મેં ગઈકાલે કહ્યું પડછાયાથી બચવું હોય તો છાયામાં બેસી જાવ, એટલે પડછાયા માત્ર બંધ થઈ. કોઈનો ઘટાટોપ છાયો, કોઈનો ભરોસો, કોઈ બુદ્ધ પુરુષનો છાયો, બધા જ પડછાયાના પ્રતિબિંબનું સંસાર નષ્ટ થઈ જાય. તો 2-4 વાતો સાહેબ. રાજેશ, ક્યાં રહેવું? લોકોની જ્યાં ભીડ ન હોય. હવે ભીડ તો રહેવાની, પણ એમાં આપ એકલા કઈ રીતે રહી શકીએ એનો અભ્યાસ કરવાનો. ના કોઈ ગુરુ, ના કોઈ ચેલા, અકેલે મેં મેલા, મેલે મેં અકેલા. हमारे मजबूर साहब ने सीधी सादी 2 पंक्ति. સુરેશભાઈ દલાલે મને એક વખત પ્રશ્નોત્તરી પૂછ્યું કે બાપુ વર્ષો પહેલા તમે એકાંતને કેમ સાચવો છો? મેં મારી રીતે જવાબ આપ્યો કે સુરેશભાઈ, આપણે મોટરમાં મુસાફરી કરતા હોય, મુંબઈથી વાપી જતા હોઈએ, અને પછી એમાં એક માખી અંદર પુરાઈ જાય, પછી નીકળે નહીં, આપણું ધ્યાન ન રહી, પાછળ સીટ ઉપર બેસી ગઈ હોય, જાણે એની પોતાની ગાડી હોય એમ. આપણે ખોટો દાવો કર્યો છે કે મારે આપણા નામે ગાડીઓ છે, બાકી મુસાફરી તો બીજા જ કરે છે સાહેબ.
ખાલી આપણા નામે ટેક્સ આપણે ભરીએ છીએ, આપણે બધું લાયસન્સ આપણે નામે, બાકી બધું પરવારું. સાત વેદનો સાથરો તારો, બાકી બધું પરવારું. અનતણા કોઠાર ભર્યા, સુખ સાધવા સારું, પણ શેર લોટનો તું અધિકારી, બાકી બધું પરવારું. એમાં એક માખી પુરાઈ જાય અને ગાડી 3 હનુમાન ચાલીસાની સ્પીડે ચાલે. એ મારી સ્પીડ જે છે તે 120ની સ્પીડે જતી હોય તો માખી બેઠી છે પાછલી સીટ ઉપર. એ ગાડી આમ જાય છે પણ માખી પાછલા કાચ સાથે અથડાઈ નથી જતી. એ ગાડીની અંદર પોતાનું એક એકાંત અને અવકાશ શોધી લે છે. ક્યારેક આપણા ખભા ઉપર બેસે, ક્યારેક સ્ટીરિંગ ઉપર બેસે, ક્યારેક ડ્રાઈવરના હાથ ઉપર બેસે, ક્યારેક અહીંયા બેસે, કાચ. એમ સાધુએ ભીડમાં એક, અને કસોટી તો ભીડમાં એકાંત શોધવું એમાં જ છે. લોકોની ભીડ ન હોય એવું સ્થાન રહેવા જેવું છે. બીજું, જ્યાં શબ્દોનો બહુ દેકારો ન હોય ત્યાં રહેવું. દેકારો કહું છું, શબ્દ બ્રહ્મ છે ત્યારે એનો ગુંજારો હોય છે, પણ શબ્દને બ્રહ્મને બદલે આપણે જેમ તેમ વેડપીએ છીએ ત્યારે દેકારો જ છે. ચારે બાજુ દેકારો, શબ્દ શબ્દ શબ્દ. જ્યાં બહુ શબ્દ ન સેવાતા હોય, ખાલી મૌન સેવાતું હોય, આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, સંબંધોની મજબૂરી ન હોય એવી જગ્યાએ રહે. આપણે એવી જગ્યાએ રહી છે કે એકાબીજાને સંબંધોના લીધે મજબૂર થવું પડે છે. રિશ્તો કા જો બંધન હૈ, આપણે ડિસ્ટન્સ રાખીને ક્યાં જીવી શકીએ? અને રાખો તો એમ કે તમે તમને બોલાવતા નથી. બીજાને તો કેવા ફોન ઉપર વાતો કરો છો, અમને તો બોલાવતા નથી. આ સંબંધોની મજબૂરી. એ ધ્યાન ન હોય એવી જગ્યાએ. અને ચોથું, મહત્વાકાંક્ષાની ઝાડ ન બિછાવી હોય. મારે હવે આ કરી લેવું, મારે હવે આ કરી લેવું, મારે હવે આ કરી. મહત્વાકાંક્ષા, આ 4 વસ્તુને બરાબર સમજીને જો રહીએ તો નાનકડા એવા ઘરમાં આપણે પ્રમોદ સંવત્સર ઉજવી શકીએ. થોડોક વિચાર કરજો સાહેબ, આવું થઈ શકે. ભગવાન બુદ્ધને જ્ઞાન થઈ ગયું, પછી બોલતા બંધ થયા. એટલે કોઈક એને પૂછ્યું કે તમે નહીં બોલો, તમને મળ્યું, તમે વેચો, બોલ. તો કે ના ના, એ જે મને સમજી શકશે મારું મૌન પણ સમજી શકે, નહીં સમજી શકે એનું બોલીશ તોય કાંઈ સમજવાના નથી. પછી એક શિષ્ય કહ્યું કે કદાચ ઘણા એવા પણ છે કે જેને સમજવું છે છતાં અવસર નથી મળતું, એના માટે તો તમે બોલો. એ જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે બુદ્ધ પુરુષો મૌનમાંથી બોલે છે. એના મૌનમાંથી બોલે છે. શબ્દનો શોર નથી, ધડબડાટી નથી. ભમરા જેમ ગુંજારો કરે એમ શબ્દનો ગુંજારો. એવી જગ્યાએ રહેવું. સંબંધોનું બંધન ન હોય. બહુ કઠિન છે, બહુ કઠિન. और हम खड़े खड़े उम्र का चढ़ाव उतार देखते रहे, कारवां गुजर ગયા ગુબાર દેખતે રહે. ગોપાલદાસ નીરજ કહે છે, એક ઉંમરનો ચઢાવ પણ જોયો અને ઉંમરની હવે ઉતરતી નિસરણી પણ જોઈ, અને કારવા જતા જ રહી છે. આ જગતનું બધું ચાલતું, ગુબાર દેખતે. પછી મીરા વિખરાયાની ધૂળ, ગુબાર દેખતે રહે. રમેશ કહે, હવે તારો મેવાડ મીરા છોડશે. હવે મેવાડ મીરાની ધૂળ થઈ, કારવા ગુજર ગયા. ત્યાં સંબંધોની કેદ ન હોય, જેલ ન હોય. સંબંધો રાખવાના, બંધન નહીં. પ્રમાણિક ડિસ્ટન્સ સાધકોએ, સાધુએ. એક શેર કહું જયભાઈ,
मैं काम आऊं न आऊं, शर्त, तेरी मुश्किल में मैं काम आऊं न आऊं, लेकिन जरूरत पड़े तो आवाज लगा देना, तुम्हें अच्छा लगेगा. બાકી હું કામ આવું ના આવું, મારું નામ લેજે, મને બોલાવજે, એ કઈ નક્કી નથી. આવો સંબંધ રાખો. એવા હેત રાખો તમે મારા રામને, જેમ રાખે ચાંદો ને ચકોર, જેમ રાખે ચકવી ને ચકોર, એવા હેત રાખો તમે મારા રામથી. જ્યાં રિશ્તોની પાબંદી ન હોય, કોઈની સાથે જરાક દોસ્તી બાંધો ને જિંદગીભરનું બંધન તમારું મારું શરૂ થાય. જરાક કોકની સામે તમે હસો અને હાસ્ય. સાધકોએ, મારા પારેવાઓએ મને બધા પૂછે, બાપુ આ ફ્લાવરમાં તમે અમને પારેવા કહો છો, તો એ પારેવાના ગુણો કેટલા, તમે નમ નહીં નિભાવી શકો. છતાંય પૂછ્યું છે તો કહું, પારેવાનો પહેલો ગુણ છે એ શાંતિ પ્રિય પક્ષી છે. કથામાં શાંતિ રાખવી, ખુરચીઓ ખેંચવી નહીં. રામકથાના પહેલા મહાભારતનું સર્જન ન કરવું, અથવા તો બાલકાંડને બદલે સીધા લંકાકાંડમાં ન જતા રહેવું. પક્ષી પારેવું શાંતિ, એટલા માટે શાંતિનું દૂત પારેવાને કીધું. આપણે કબૂતરો દ્વારા સંદેશા જતા હતા, જ્યારે કાશીદ નહોતા, જ્યારે ડાકિયાઓ નહોતા, મેસેન્જર્સ નહોતા, ત્યારે પારેવાના ગળામાં ચિઠ્ઠી બાંધી દો. અને પારેવું છે ને શાકાહારી છે, અન્નાહારી છે, એ અન્ન ખાય છે, જુવારના દાણા. આ બધા લક્ષણો સમજી લો, પછી ક્યારેક એના ઉપર લાંબી ચર્ચા કરશું આપણે. લગભગ પારેવાને તમે ચણ નાખો ત્યારે બધા પોતપોતાના ચણમાં મસ્ત એકાબીજા લડતા નથી. હવે કળિયુગના પારેવાનું કઈ કહેવાય નહીં, બાંહેધરી લેવી મુશ્કેલ છે એ તો કદાચ. અને બે પારેવા કેવા પ્રમોદ સંવત્સર ઉજવતા હોય, મંદિરના કોટ ઉપર, ધજા ઉપર, બે જણા એકબીજાની ચાંચમાં ચાંચ પરોવી અને જીવનના કેવા પ્રમોદ સંવત્સરો ઉજવતા હોય. પારેવાના કોક ઉપર હુમલો કરે ને એમ થાય કે નહીં, આ હુમલાથી હવે આપણાથી કાંઈ નહીં કરી શકાય, આમાં મરવાનું જ છે, હુમલો થશે. ત્યારે પારેવું એનો પ્રતિકાર ન કરે, એને દોષ ન દે, એના ઉપર આરોપ ન લગા, ખાલી આંખો બંધ કરી દે. ઉદાસીન નિત રહીએ ગોસાઈ, તુલસી કહે ઉદાસીન રહો. પારેવું લગભગ આંખો બંધ કરી દે, આંખો બંધ. પારેવાના શરીરમાંથી જે વસ્તુ પછી બહાર નીકળે છે, જે એને ખાધું એમાંથી એની ચરક પ્રમાણે બહાર નીકળે, એ એક ઔષધિ બને છે. દેશી વૈદોને પૂછો તમે, એક મોટી ઔષધિ છે. અને મારા દેખ્યા પ્રમાણે, આપ તમારું નજર ઉપર ભરોસો રાખજો, પણ મારા જોયા પ્રમાણે આટલા વર્ષોમાં પારેવા લગભગ બધા વૃક્ષો ઉપર, વડલા ઉપર બહુ બેસે. વટવૃક્ષ આ મારું જે, કારણ કે વડલા નીચે બેસનારો માણસ છું, એનો અર્થ એમ થાય કે બટ વિશ્વાસ, વડલો વિશ્વાસનું પ્રતીક. પારેવું એ ભરોસાનું પક્ષી છે, એની છાયા વિશ્વાસની ગમે, એ વિશ્વાસની છાયામાં શ્વાસ લે છે. મીન પિયાસીએ લખ્યું ત્યારે પહેલું એને પારેવું યાદ આવ્યું. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, છછુંદરોનું છું છું છું, અને ભમરા ગુંજે ગું ગું ગું. આ કોયલમાં શું કક્કાવારી. હું કુદરતને પૂછું છું કે ઘોડ સમો આ ઘૂઘવાટા કરતો એક માનવ બોલે હું. અને મેં તો તરત જ યાદ આવે, હું કરું એ જ અજ્ઞાનતા. મહર્ષિ અરવિંદે બહુ સરસ વાત કરી છે
કોઈ એને પૂછ્યું કે ચિંતા કોને કહેવાય? આપની દ્રષ્ટિએ ચિંતાની વ્યાખ્યા મહર્ષિએ કહ્યું કે માણસને પોતાની મૂઢતાનું જે શ્રાપ પરમાત્માએ આપ્યો છે, તારી મૂઢતાનું આ ફળ છે, એનું નામ ચિંતા છે. મહર્ષિએ તારી અજ્ઞાનતા, તારી મૂઢતા, તારી ના સમજી, તારી બેહોશી, એનું ફળ પરમાત્માએ તને આપ્યું, એનું નામ ચિંતા. બાકી ચિંતા કોઈ છે જ નહીં યાર, કોઈ ચિંતા નહીં. અને હું કહું તો ન ચાલે. મહાસૂચક કૃષ્ણ કહે, અર્જુન ચિંતા ન કર, ચિંતા ન કર, ચિંતા ન કર. તારે એટલું જ કરવાનું, ખાલી મારે શરણે આવી જવાનું. બાકી તારું માના ખોળામાં બાળક જાય પછી બધી જ જવાબદારી માની છે. બાળક માને ન નવડાવે, માં જ એને નવડાવે. બાળક માને નથી ખવડાવતી, એની માં જ એને ખવડાવે. બાળક માને નથી સુવડાવતું, એની માં જ એને સુવ. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો. મારી તમારી મૂઢતાની સજાનું નામ મહર્ષિ અરવિંદ કહે ચિંતા છે. તો હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર. જેમ શ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે, સર્વયણી પહેરે, એને તો જોગી જોગેશ્વરા કોક જાણે. એ તો કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, ભમરા ગુંજે ગું ગું ગું, કોયલ કુંજે કુ કુ કુ. આ કુંજનમાસી કક્કાવારી હું કુદરતને પૂછું છું કે ઘુવડ સમો ઘૂઘવાટા કરતો આ માનવ બોલે હું. પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું આંસુ લૂછું તું? મીન પિયાસી રાણપુરમાં એક કાર્યક્રમ મીન પિયાસી બાપાનો, એ વૃદ્ધ મને કે બાપુ તમે મારી કવિતા ગાવ છો ને મારા પ્રસંગમાં. અને મેં કીધું દાદા હું આવું ને, તમારા પ્રસંગ ઉજવવા ના આવું, તમને પગે લાગવા આવું. મેં તમને ગાયા છે. મેં કે મનુભાઈ પંચોળી, મીન પિયાસી દાદા, હું એ બંનેને લગભગ ઓછું સંભળાય. એટલે મીન પિયાસી બાપાએ ઉદ્ઘાટક પ્રવચન કર્યું. એમાં કીધું કે મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી મારી કવિતા બહુ ગાય છે, કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ. એ લગભગ આખો પાઠ એણે કર્યો. પછી મનુદાદાનો વારો હોય, મનુદાદાને કાંઈ સમજાય નહીં, એને સંભળાય નહીં. એટલે એને એમ કે આ નહીં ગવાયું. એટલે એણે કીધું જે મીન પિયાસીએ જે કવિતા કરી છે કબૂતર, આખો પાઠ. પછી મેં કીધું હું શું કામ રહી જાઉં, તો ત્રીજું સત્ય મેં કર્યું, મેં આખો પાઠ બધું ઘૂ ઘૂ ઘૂ. પારેવું આપ જોજો, બેઠું બેઠું એના નિવાસો જોજો, વડલા અથવા તો કુવાની બોખલો, કુવાની જે બોખ એમાં. અને એક વિશિષ્ટ સૂરમાં એ કંઈક રિયાઝ કરે છે. એનું ગળું તમે જોજો, એનું ખાધેલું તો અહીંયા રાખી દે, પણ એને પહેલા એના સંગીતનો, એના સ્વરનો, એના સૂરનો રિયાઝ, એનું ખાવું એ સંગ્રહ કરી લઈએ. જેમ આપણે ટિફિન લઈને જઈએ કે પછી આપણે રિયાઝ કરી લઈએ પછી ખાશું, એમ કબૂતરવું એ પહેલા પોતે જુવારનો અહીંયા જથ્થો કરી લે અને પછી એમાં ઘૂં ઘૂં. આ પારેવાના લક્ષણ. પારેવાનું બચ્ચું હોય સાહેબ, એ કુવાની બોખમાં ઈંડું સેવ્યું હોય અને નાનકડું એવું બચ્ચું હોય. એને ખબર નથી કે પાંખો હવે ફેલાવાની તૈયારી છે, એટલે પાણીમાં જુએ કૂવામાં તો પાણીમાં એને આકાશ દેખાય. હવે એને ઉડવાનું તો આકાશમાં છે, પણ એ નીચે જે આકાશ દેખાય છે એમાં એ ન ઉડે. ઉડે ત્યારે ઉપર. પારેવા એને કહેવાય રોજ નવા બનીને ઉપર ઉડાન ભરતા, રોજ નૂતન. મારો શ્રોતા રોજ નવો હોવો જોઈએ, કપડાના નવા નહીં, તું પહેરો રોજ તાજો તરોજો નવો શ્રોતા હોવો જોઈએ. પારેવા જેવો શ્રોતા હોવો છે. કબૂતરો સફેદ પણ હોય છે. મૂળ એનો જે રંગ છે એ તો આપણે જાણીએ છીએ.
અને આમ તો જે કંઈ ચણ નાખો હોય કાંઈ, પણ જુવાર વધારે ખાય. અને કબૂતરાની ચાંચમાં એક ચાંચ, એને જ્યાંથી ચાંચ શરૂ થાય અને ચાંચ જ્યાંથી પકડે એની વચ્ચે એક સ્થાન છે, ત્યાં જુવાર જેવો આકાર છે. માર્કેટ એના ખાદ્ય તરફ સંકેત કરે છે કે અમારો ખોરાક, અમારે આ જુવાર જ ખવાય. એમાં આપણને પ્રભુએ મોઢું આપ્યું છે ને, તો આપણે અમુક વસ્તુ જ ખવાય. પારેવાઓ, આપણે જે તે ન ખવાય, જે તે ન પીવાય. મને અમારો રામભાઈ, ક્યાં રામભાઈ આવ્યો છે? આ રામભાઈ કાલે હું એક ફળીએ ભિક્ષા લેવા ગયો તો મને કે બાપુ અમારે અહીં મહુડાન બહુ થાય ને એટલે અમે બધા પીએ તો ખરા. અમારા કે મહેમાનો આવે, પણ અમારે શું, અમે રામ રામ કહીને પીએ. પાલી ભરીએ ને પછી ઓલો ભરે, રામ 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 એમ કરીને પીએ. આ તો બિયરમાં તુલસીનું પાન નાખીને પીવા જેવી વાત થઈ. પણ સારું એ બાને રામનું નામ તો લીધું છે. રામ રામ રામ. આદિગુ બાપુ બેઠા હતા કાલે, સાંભળતા રામ રામ કહીને, એ સારું છે. એ તમારું રામ રામ ક્યારેક આ છોડાવી પણ દે. પારેવું અમુક વસ્તુ છે. પારેવાની ચાંચ કોઈ દિવસ કોઈ છતમાં ડૂબતી નથી. કાગડો હજી છતમાં નાખે. માલ ઢોરને પેલું થયું હોય તો કાગડો ત્યાં ચાંચ મારશે, કબૂતર ચાંચ નહીં મારે. કોઈ ભેંસને વ્રણ થયું હોય અને એના ઉપર કબૂતર બેઠું હોય એવો કોઈ ફોટો મને દેખાડજો. લગભગ નથી. મેં તમને પારેવા કયા પછીથી મારા, આ તો તમે પૂછ્યું એટલે થોડુંક, મારા મનમાં પારેવાના 21 લક્ષણો છે. આખું પારેવા પુરાણ તમને સંભળાવવું છે. પારેવા પુરાણ. પારેવું મને ને તમને સંદેશના રૂપમાં આપણા પ્રિયતમના દેશમાં પહોંચાડી દે છે. આપણા લોકગીતો લખાયા. એક વખત બકાભાઈ, ઓ બકાભાઈ, આમ જો ને, તરણેતરના મેળામાં વર્ષો પહેલા આ લોકગીત બહુ ગવાતું. તરણેતર પારેવડા, નિર્દોષ દીકરીઓ, નિર્દોષ છોકરાઓ જે તરણેતરના મેળામાં પોતાના રાસ રજૂ કરતા હોય. પારેવડા જાજે પ્રિયાના દેશ, તરણેતરના મેળાનો આપણો લોક ગાયક, આપણો લોક વરણ જયારે ત્યાં એ 3 દિવસનો તરણેતરનો મેળો જયારે થાન બાજુ ઉજવે છે ત્યારે એને કોને સંદેશો મોકલો? પ્રિયા. પ્રિયા એટલે કોણ? પ્રિયાજુ, રાધાજી. પ્રભો નંદ કુમારો મેં સ્વામીની વૃષભાનુજા, કૃતાર્થો હમ કૃતાર્થો હમ કૃતાર્થો હમ ન સંશયા. વૃંદાવનમાં એક સાંઈ થયા, સાંઈ કોકી. એ પોતાને કોકિલ ભાવમાં જ રાખતા હતા. અમુક સ્થિતિએ પહોંચેલા મહાપુરુષ, એના સ્થાનમાં હું 2-3 અમારો આ નવસારીનો પ્રેમ પરિવાર જે છે એ એમને બહુ માને, એટલે એને લીધે પણ મને ત્યાં જવાનું થયું. એનું એક જ કારણ, એક જ વાત, એ રામનો સંદેશો, પોતે પુરુષ છે, એક સાધુ છે, પણ રામનો સંદેશ કોયલ બની અને સીતાજીને અશોક વાટિકામાં મોકલે, અશોક વાટીમાંથી રામનો સંદેશ દંડકારણ્યમાં મોકલે. આખી જિંદગી એની સાધના જ આ હતી, પ્રિયા પ્રિયતમને સંદેશ પહોંચાડવાની સાધના. એટલું કેજો સંદેશમાં, એટલું કેજો